નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વૈશ્વિક ઇમિગ્રેશન નીતિઓમાં એક જબરદસ્ત પરિવર્તન આવી રહ્યું છે, જેની સીધી અસર ભારત અને ચીન જેવા દેશોના હજારો કુશળ વ્યવસાયિકો પર પડવાની છે। યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું મોટું પગલું ભર્યું છે, જે ફક્ત અમેરિકન અર્થતંત્ર જ નહીં, પરંતુ વૈશ્વિક રોજગાર બજારમાં પણ પરિવર્તન લાવી શકે છે। ટ્રમ્પે એક નવા અને ખાસ ઇમિગ્રેશન કાર્ડ, ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે। ટ્રમ્પે તેને ગ્રીન કાર્ડ જેવું જ ગણાવ્યું છે, પરંતુ તેનાથી ઘણું સારું અને વધુ લાભદાયી। આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુએસમાં ઉચ્ચ કુશળ કામદારોની ભારે માંગ છે અને ટેક કંપનીઓ લાંબા સમયથી સરળ ઇમિગ્રેશન પ્રક્રિયાની માંગ કરી રહી હતી। મીડિયાવાલો અનુસાર ટ્રમ્પના મતે આ ગોલ્ડ કાર્ડ યુએસમાં વિદેશી પ્રતિભાને જાળવી રાખવામાં મદદ કરશે અને અમેરિકન કંપનીઓ માટે શ્રેષ્ઠ વૈશ્વિક કૌશલ્ય ગ્લોબલ સ્કિલની ભરતી કરવાનું સરળ બનાવશે। તેમણે જાહેરાત કરી કે બુધવાર બપોરથી જ લોકો આ ગોલ્ડ કાર્ડ નાગરિકતા માટે અરજી કરી શકશે। ટ્રમ્પનું કહેવું છે કે આ નવા વિઝા પ્રોગ્રામથી અરબો ડોલરનો ફાયદો સીધો અમેરિકાની તિજોરીમાં થશે। ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ એ એક વિશેષ ઇમિગ્રેશન કાર્ડ છે, જે વિદેશી વ્યાવસાયિકો, ખાસ કરીને ભારત અને ચીન જેવા દેશોના યુવાનો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। ટ્રમ્પના મતે આ કાર્ડ અમેરિકન કંપનીઓને વધુ અધિકાર આપશે કે તેઓ વિદેશી વિદ્યાર્થીઓ અને કુશળ કામદારોને ગ્રેજ્યુએશન પછી તરત જ અમેરિકામાં નોકરી પર રાખી શકે। હાલમાં ઘણા પ્રતિભાશાળી યુવાનો વિઝા રિન્યુઅલ અથવા H-1B મર્યાદાઓને કારણે યુએસમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમના દેશોમાં પાછા ફરવા માટે મજબૂર છે। મીડિયાવાલો અનુસાર ટ્રમ્પે આ મુદ્દાને સ્વીકાર્યો અને કહ્યું કે એપલના સીઈઓ ટીમ કુક જેવી મોટી કંપનીઓ આ મુદ્દા પર તેમની સાથે સતત વાતચીત કરી રહી હતી। તેમનું કહેવું છે કે હવે આ સમસ્યા નહીં રહે અને ટીમ કુક હવે ખૂબ ખુશ થશે। આ કાર્ડનો બીજો મોટો ઉદ્દેશ્ય અમેરિકન અર્થતંત્રને સીધો ફાયદો કરાવવાનો છે। ટ્રમ્પે દાવો કર્યો હતો કે ગોલ્ડ કાર્ડથી દર વર્ષે યુએસ ટ્રેઝરીને અરબો ડોલરની આવક થશે, કારણ કે કંપનીઓએ કાર્ડ ખરીદવા માટે મોટી રકમ ચૂકવવી પડશે। આ પૈસા સીધા અમેરિકાની તિજોરીમાં જશે, જે સરકાર માટે આવકનો એક નવો સ્ત્રોત બનશે। જો કે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડની શરતો અને ફી સામાન્ય ભારતીય વ્યાવસાયિકો માટે મોટી ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે આ કાર્ડ મેળવવા માટે વ્યક્તિગત અરજદારે $1 મિલિયન એટલે કે લગભગ 9 કરોડ રૂપિયા અને કંપની દ્વારા સ્પોન્સર થયેલા અરજદારે $2 મિલિયન મોટું યોગદાન આપવું પડશે। આ ઉપરાંત $15,000 પ્રોસેસિંગ ફી પણ લાગશે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ ઊંચી કિંમતને કારણે અમેરિકન નાગરિકતા મેળવવી સામાન્ય ભારતીયો માટે ખૂબ જ મોંઘી સાબિત થશે અને તે કુશળ વ્યાવસાયિકોની મુશ્કેલીઓ વધારી શકે છે, જેઓ પહેલેથી જ ગ્રીન કાર્ડ માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છે। વધુમાં, અગાઉના EB-5 વિઝાની જેમ લોન લેવા કે પૈસા ભેગા કરવાના વિકલ્પને બદલે ગોલ્ડ કાર્ડ વિઝા માટે પૂરી રકમ એકસાથે રોકડમાં ચૂકવવી પડશે, જે મોટા ભાગના ભારતીયો માટે આ કાર્ડ મેળવવો વધુ મુશ્કેલ બનાવે છે। આથી H-1B વર્ક વિઝા હજી પણ સૌથી પસંદગીનો વિકલ્પ રહેશે। આ જાહેરાત લાખો ભારતીય વિદ્યાર્થીઓ અને ટેક પ્રોફેશનલ્સ માટે એક મોટી તક બની શકે છે, પરંતુ તે માત્ર એવા લોકો માટે જ જેઓ આટલી મોટી રકમ ચૂકવવાની ક્ષમતા ધરાવતા હોય। અમેરિકામાં અભ્યાસ કરતા અને રોજગાર શોધતા યુવાનો હવે લાંબી વિઝા રાહ જોવા અને H-1B લોટરીની અનિશ્ચિતતાથી બચી શકે છે। યુએસ કંપનીઓ વિદેશી પ્રતિભાઓને ઝડપથી નોકરી પર રાખી શકશે, જેનાથી અમેરિકન ટેક સેક્ટરને મોટો ફાયદો થશે। બીજી તરફ વૈશ્વિક રોજગાર બજાર પર પણ તેની અસર થશે। જો કે આ કાર્ડની ઊંચી કિંમતને કારણે ભારત અને ચીન જેવા દેશોમાંથી પ્રતિભા બહાર જવાનો પ્રવાહ ફક્ત અત્યંત ધનિક અને ઉચ્ચ વર્ગના પ્રોફેશનલ્સ પૂરતો મર્યાદિત રહી શકે છે। ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ એક નીતિગત માસ્ટર સ્ટ્રોક છે, જે અમેરિકાને કુશળ પ્રતિભા પ્રદાન કરશે, પરંતુ તેની કિંમત અત્યંત ઊંચી છે। આ નિર્ણય અમેરિકન નાગરિકતાને પૈસા આપીને ખરીદવાના વિકલ્પ તરફ લઈ જાય છે, જેનાથી સામાન્ય ભારતીય વ્યાવસાયિકો માટે મુશ્કેલીઓ યથાવત રહેવાની શક્યતા છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।